હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. સ્ટાન્ડર્ડ 7 સેમેસ્ટર 1 આપણે આઈડિયલ બુકમાં વર્ક કરીએ છીએ, બરાબર. એમાં જોઈ લઈએ ઇન્ડેક્સમાં આપણે જોઈ રહ્યા છીએ ઇંગ્લિશ સબ્જેક્ટ યુનિટ 1 વિનિશ સ્માઇલ. ચલો એમાં જોઈએ આપણે પેજ નંબર 45 પર. 45 પેજ નંબર એક્ટિવિટી નંબર 12. આજની તારીખ લખી લઈએ આપણે. ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ મંકી ડુ. આપણે અગાઉ સ્ટોરીમાં જોયું હતું કે અસ્માના ઘરમાં એક મંકી, એક વાંદરો આવી ગયો હતો અને બધી વસ્તુ આગળ આમ તેમ ફેરવી દીધી હતી. તો વોટ ડીડ મંકી ડુ, એ વાંદરાએ શું કરેલું હતું એ આપણે જોવાનું છે. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. સૌપ્રથમ તે રૂમમાં પ્રવેશ કર્યો એણે. એન્ડ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ, અને બધી વસ્તુઓ આમથી તેમ ફેંકી દીધી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. ધ ટેબલ ફેન એટલે કે પંખો, બરાબર. ઓન ધ કોટ એટલે ત્યાં ખાટલો પડેલો હતો, એના ઉપર ટેબલ ફેન મૂકી દીધો હતો, તો ઘા કરી દીધો હતો, બરાબર. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. તો શું કહે છે કે ઇટ વોઝ ઓન ધ ટેબલ. પહેલાં એ ક્યાં હતો, જે પંખો છે તે ક્યાં હતો, ટેબલ ઉપર હતો. જે ખાટલાની બાજુનું ટેબલ છે એના ઉપર પંખો હતો. પણ હવે વાંદરાએ શું કર્યું, ટેબલ ઉપરથી લઈને ખાટલા ઉપર એને ઘા કરી દીધો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક. શું કહે છે કે મંકી બ્રોક, જો ભૂતકાળ આવ્યું, બરાબર ને, બ્રેકનું ભૂતકાળ બ્રોક એટલે શું કહે છે કે સ્ટડી લેમ્પ, જે સ્ટડી લેમ્પ હતો એ બ્રોક એટલે તોડી નાખ્યો. એન્ડ ટોર ધ બુક, ટીયરનું ભૂતકાળ ટોર, બુકને તોડી નાખી. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રો ધેમ આઉટ. એણે શું કર્યું, શૂ સ્ટેન્ડ, બૂટ રાખવાનું જે સ્ટેન્ડ છે એમાંથી બૂટ લઈને થ્રો આઉટ, એને બહાર ઘા કરી દીધો. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. જે એક નાની એવી મૂર્તિ હતી, તો સ્ટેચ્યુ હતું એક, એનું શું કર્યું, થ્રો ઓન ધ ફ્લોર એટલે કે જમીન ઉપર તેનો ઘા કર્યો. ઇટ વોઝ ઇન ધ કોર્નર. જે ક્યાં હતું, પેલા ખૂણામાં હતું. ધ કબર્ડ વોઝ ક્લોઝ. નાવ ઇટ ઇઝ ઓપન. હવે જ્યારે આસમા ઘરેથી ગઈ ત્યારે કબડ્ડી બંધ કરીને ગઈ હતી, પણ હવે તે ખુલ્લો છે એટલે કે મંકીએ તેણે ખોલી નાખ્યો. ધ મંકી પુટ ધ ફ્લાવર વેસ ઓન ધ સોફા. જો ફ્લાવર વાસ હતો તે સોફા ઉપર એણે ઘા કરી દીધો. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. પણ તે પહેલાં ક્યાં હતો, સ્ટૂલ ઉપર હતો. ઓલ ધ ચેર્સ વર અપસાઇડ ડાઉન. અપસાઇડ ડાઉન એટલે કે ઊંધી કરીને એણે રાખી દીધી હતી. ચલો એના ઉપરથી આપણે જોઈએ ટ્રુ ફોલ્સ. સે વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. એમ કહે છે કે કહો કે જે આ સ્ટેટમેન્ટ આપેલા છે તે સાચા છે કે ખોટા. જો પહેલું છે, ધ મંકી એન્ટર્ડ ધ ક્લાસરૂમ. શું તે ક્લાસરૂમમાં પ્રવેશ્યો હતો, નહોતો પ્રવેશ્યો, બરાબર ને, ક્યાં, ખાલી રૂમમાં પ્રવેશેલો હતો એટલે ખોટું. ધ ટેબલ ફેન વોઝ ઓન ધ સોફા નિયર ધ કોટ. હવે ટેબલ ફેન છે એ સોફા ઉપર હતો, નહોતો, કેના ઉપર હતો, ટેબલ ઉપર હતો, બરાબર ને, તો એમાં પણ રોંગ. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક. એણે શું કર્યું, સ્ટડી લેમ્પ તોડી નાખ્યો હતો અને બુક પણ ફાડી નાખી હતી, તો આ વાક્ય સાચું બનશે. પછી છે, ધ મંકી ટુક આઉટ ચપ્પલ્સ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ. એને શૂ સ્ટેન્ડમાંથી ચપ્પલ્સ લીધા હતા કે શૂઝ લીધા હતા, શું લીધું હતું, શૂઝ. તો ચપ્પલ્સ આપેલા છે એટલે અહીં આવશે, શું આવશે, ખોટું. ધ સ્ટેચ્યુ વોઝ ઇન ધ મિડલ ઓફ ધ રૂમ. સ્ટેચ્યુ છે તે મિડલ ઓફ ધ રૂમ હતું કે ક્યાં હતું, તે વોઝ ઇન ધ કોર્નર, તે ક્યાં હતું, કોર્નરમાં હતું, તો આમાં પણ શું આવશે, ખોટું. ધ મંકી પુટ ધ ફ્લાવર વાસ ઓન ધ બેડ. રૂમમાં તો ક્યાંય બેડ હતો જ નહીં એટલે આ વાક્ય પણ શું થશે, ખોટું. ધ કબર્ડ વોઝ ઓપન નાવ ઇટ ઇઝ ક્લોઝ. જો શું કહે છે કે કબર્ડ વોઝ ઓપન, શું પહેલાં ખુલ્લો હતો અને પછી મંકીએ બંધ કર્યો એવું હતું, નહોતું, પહેલાં બંધ હતો અને પછી મંકીએ ખોલ્યો એટલે અહીંયા શું આવશે, ખોટું. પછી છે, ઓલ ધ ચેર્સ વર અપસાઇડ ડાઉન. તો આ વાક્ય કેવું થશે, સાચું, મંકીએ આવું કરેલું હતું. ચલો લેટ્સ લર્ન મોર. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ એન્ડ શો ઇન ધ એક્ઝામ્પલ. યુ કેન સી અ ડિક્શનરી. યુ કેન યુઝ અ ડિક્શનરી. તમે ડિક્શનરીનો પણ ઉપયોગ કરી શકો છો. જો શું છે, રાઇમિંગ વર્ડ, બેગ તો ટેગ. હવે એવી રીતે રાઇટ તો શું લખીશું આપણે, બ્રાઇટ. પછી આપેલું છે બેલ, તો બેલ સાથે કયો શબ્દ રાઇમ કરે, સેલ. પછી એ પૂછે સોંગ, તો એની સાથે લોંગ. બ્લેક તો સ્લેક. એના પછી આપેલું છે થિંગ, થિંગની સાથે રાઇમ થશે રિંગ. પછી છે સીટ તો નીટ. એના પછી ક્લિયર તો નિયર. જો આપણે શબ્દો લખીએ છીએ તેના બધાના રાઇમ એકબીજા સાથે મળતા આવે છે. પછી છે ફૂટ તો શૂટ. એના પછી આપેલું છે રફ,
તો કફ. પછી ટોપ તો કોપ. એના પછી છે ફેન તો કેન. પછી આપેલું છે રોઝ તો પોઝ. ફ્લગ તો ક્લોક. એના પછી આપેલું છે ફેસ તો રેસ. એના પછી આપેલું છે બ્રેક તો શેક. ચલો આગળ જોઈએ પેજ નંબર 46 પર. રાઇટ ધ સેન્ટેન્સ શોવિંગ ઇન ધ એક્ઝામ્પલ. જો જેવી રીતે એક્ઝામ્પલમાં આપેલું છે, ઉદાહરણમાં આપેલું છે, એવી રીતે આપણે વાક્ય બનાવશું. તો જો પહેલું ઉદાહરણ જોઈએ આપણે. સુમન રાઇટ્સ અ લેટર. સુમન પત્ર લખે છે. સાદો વર્તમાન કાળ રાઇટ્સ આપ્યું છે. સુમન રોટ અ લેટર. રોટ છે એટલે ભૂતકાળ. સુમને પત્ર લખ્યો. સુમન વિલ રાઇટ અ લેટર. સુમન પત્ર લખશે. બરાબર ને. વિલ આવ્યું એટલે ભવિષ્યકાળ. આપણે ત્રણેય કાળમાં વાક્ય લખવાના ઇંગ્લિશમાં અને સામે એનું ગુજરાતી પણ કરવાનું રહેશે. તો જો પહેલું આપ્યું છે નીતિન ડ્રિંક્સ મિલ્ક. નીતિન દૂધ પીએ છે. પૂર્ણવિરામ. પછી લખીએ નીતિન. ભૂતકાળનું વાક્ય લખવાનું. બરાબર ને. તો ડ્રિંકનું ભૂતકાળ શું થાય? ડ્રેન્ક. DRANK. નીતિન ડ્રેન્ક મિલ્ક. તો શું લખીશું? નીતિને દૂધ પીધું. પૂર્ણવિરામ. હવે શું આવશે? ભવિષ્યકાળ. નીતિન વિલ ડ્રિંક મિલ્ક. તો વાક્ય શું ગુજરાતી શું થશે? નીતિન દૂધ પીશે. પૂર્ણવિરામ. પછી છે આઈ ક્લીન માય રૂમ. હું મારો ઓરડો સાફ કરું છું. ઓરડો એટલે રૂમ. બરાબર ને. ઓરડો સાફ કરું છું. ચલો પછી એનું ભૂતકાળ લખીએ. આઈ ક્લીન્ડ. CLEAN. ક્લીન્ડ માય રૂમ. ભૂતકાળનું વાક્ય. બરાબર. એનું ગુજરાતી લખીએ. મેં મારો ઓરડો સાફ કર્યો. પૂર્ણવિરામ. ભવિષ્યકાળનું વાક્ય લખીએ. આઈ વિલ ક્લીન માય રૂમ. હું મારો ઓરડો સાફ કરીશ. પૂર્ણવિરામ. ચલો પછી છે મિસિસ વ્યાસ ટીચ અસ ઇંગ્લિશ. તો શ્રીમતી વ્યાસ. આપણે ગુજરાતી લખીએ. શ્રીમતી વ્યાસ અમને ઇંગ્લિશ ભણાવે છે. અમને અંગ્રેજી ભણાવે છે. પૂર્ણવિરામ. તો આપણે ભૂતકાળનું વાક્ય લખીએ. મિસિસ વ્યાસ ટોટ. ટીચનું ભૂતકાળ શું થાય? ટોટ અસ ઇંગ્લિશ. તો એનું ગુજરાતી લખીએ. શ્રીમતી વ્યાસે અમને અંગ્રેજી ભણાવ્યું. પૂર્ણવિરામ. ચલો પછી ભવિષ્યકાળ લખીએ. મિસિસ વ્યાસ વિલ ટીચ અસ ઇંગ્લિશ. શ્રીમતી વ્યાસ અમને અંગ્રેજી ભણાવશે. પૂર્ણવિરામ. ચલો પછી આપેલું છે ભાનુ રિંગ્સ ધ બેલ. તો એટલે શું થાય? એનું ગુજરાતી લખીએ. ભાનુ ઘંટ વગાડે છે.
ઘંટ વગાડે છે, પૂર્ણવિરામ. પછી ભૂતકાળ લખીએ, ભાનુ રેંગ ધ બેલ, રેંગ ધ બેલ. ગુજરાતી લખીએ, ભાનુએ ઘંટ વગાડ્યો, ઘંટ વગાડ્યો, પૂર્ણવિરામ. પછી છે ભાનુ વિલ રિંગ ધ બેલ, રિંગ ધ બેલ. ભાનુ ઘંટ વગાડશે, પૂર્ણવિરામ. ચલો પછી જોઈએ, ધ પ્રિન્સિપલ એન્ટર્સ ધ ક્લાસરૂમ, એટલે કે પ્રિન્સિપલ વર્ગખંડમાં, પ્રિન્સિપાલ વર્ગખંડમાં પ્રવેશે છે, પૂર્ણવિરામ. ચલો હવે વાક્ય લખીએ, ભૂતકાળનું વાક્ય લખીએ, ધ પ્રિન્સિપલ એન્ટર્સનું શું કરશું આપણે? ભૂતકાળ, એન્ટર્ડ ધ ક્લાસરૂમ. ગુજરાતી કરીએ, પ્રિન્સિપાલએ વર્ગખંડમાં પ્રવેશ્યા, પૂર્ણવિરામ. ભવિષ્યકાળનું વાક્ય લખીએ, ધ પ્રિન્સિપલ વિલ એન્ટર ધ ક્લાસરૂમ. ગુજરાતી લખીએ, પ્રિન્સિપલ વર્ગખંડમાં પ્રવેશશે, પૂર્ણવિરામ. ચલો એના પછી જોઈએ પ્રશ્ન નંબર 22, રાઇટ ધ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ. તો આપણે શું કરવાનું છે? આપણે વર્તમાનકાળનું રૂપ આપેલા છે, એનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. પહેલું આપેલું છે અપ્લાય, તો અપ્લાયનું શું કરીશું? અપ્લાયડ. સીનું ભૂતકાળ શો, કમ એનું ભૂતકાળ થાય કેમ, CAME. ફીલનું ભૂતકાળ ફેલ્ટ, FELT. થિંકનું ભૂતકાળ થોટ, THOUGHT, થોટ. ટીચનું ભૂતકાળ ટોટ, TO. ચલો એના પછીનું જોઈએ બાયનું ભૂતકાળ બોટ, BOUGHT. એના પછી છે બ્રિંગનું ભૂતકાળ બ્રોટ, BROUGHT. એના પછી જોઈએ ટેલનું ભૂતકાળ ટોલ્ડ. થ્રોનું ભૂતકાળ થ્રીવ, THREW. ગ્રોનું ભૂતકાળ ગ્રીવ, GREW. ફ્લાયનું ભૂતકાળ ફ્લ્યુ, FLEW. રિંગનું ભૂતકાળ રેંગ, RANG. સિંગનું ભૂતકાળ સેંગ, SANG. પછી ડ્રિંકનું ભૂતકાળ ડ્રંક, DRANK. ને કોપીનું ભૂતકાળ COPIED, કોપીડ. ચલો ક્વેશ્ચન નંબર 23 જોઈએ, રાઇટ અ ફ્યુ સેન્ટેન્સ અબાઉટ યોર ફેવરિટ બાઇસિકલ ઇન યોર નોટબુક. તમારી નોટબુકમાં તમારી ફેવરિટ સાયકલ છે એના વિશે વાક્ય લખવાના છે. પછી બીજું આપેલું છે ક્વેશ્ચન નંબર 24, રાઇટ વોટ ડીડ યુ ડુ ઇન ધ સ્કૂલ યસ્ટરડે. ગઈકાલે તમે શાળામાં શું કર્યું હતું તે લખવાનું છે, પણ આપણે શાળાએ તો આવતા નથી, તો ગઈકાલે દિવસ દરમિયાન તમે શું કરેલું છે તે લખવાનું છે તમારી નોટબુકમાં.